દેખાવમાં તો આપણી વઘારેલી ખીચડી જેવું દેખાય છે, પરંતુ આ સંભાર રાઈસ છે જે ખાવામાં આપણી વઘારેલી ખીચડી કરતાં એકદમ ડિફરન્ટ છે. તે બનાવવા માટે કુકરમાં ઘી ગરમ કરવા મૂકીશું. તેમાં 1 ચમચી જીરું, રાઈ, સૂકા લાલ મરચાં, 1 નાની વાટકી સિંગદાણા અને થોડી હળદર ઉમેરી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને સમારેલા ટામેટાં ઉમેરી લઈશું. હવે તેમાં મીઠા લીમડાના પાન અને સમારેલા લીલા મરચાં ઉમેરી બધું બરોબર સાતરી લઈશું. તેમાં પલાળેલી તુવેરની દાળ, પલાળેલા ચોખા ઉમેરી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું, મરચું, 2 ચમચી સંભાર મસાલો, 1 ચમચી ધાણા જીરું ઉમેરી બધું બરોબર મિલાવી 3 વાટકી જેટલું પાણી ઉમેરી લઈશું અને કુકર બંધ કરી 3 વિસલ વાગે ત્યાં સુધી તેને સિજવા દઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. ભાત સિજાઈ જાય ત્યારે કુકર ખોલી 3 થી 4 ચમચી જેટલું આમલીનું પાણી ઉમેરી લઈશું અને થોડું ગોળ ઉમેરી થોડું પાણી ઉમેરી બધું બરોબર હલાવી થોડી વાર સિજાવા દઈશું અને ગરમ ભાતને ઉપરથી ઘી ઉમેરી પાપડ સાથે સર્વ કરીશું.